રોડ સીડી એટલું બધું આગો આવશે. તો ગાઈસ હર મહાદેવ આપણા સુઈ ગયા 9 વાગી ગયા છે. તો અહીંયા પ્રસાદી હતી તો આપણે આવું હતું કે આપણને ભાગમાં આવ્યું છે એટલે આમ મૂકી 4-5 બ્લોગ એટલે એ રીતના કદાચ બનાવો. ઓ જય માતાજી મિત્રો, આજના વ્લોગ મિત્રો સામે છે ખોડિયાર મંદિર. હાવ છેલ્લે છે. હવે હું જાઉં તો આમ ડાયરેક્ટ આમ કાય છે તો આમાં કેમેરામાં નહીં દેખાતું હોય ને આ સાઈડ જવાનું ભાઈ. આ ગાડી જાય ને એ જો રેડી ક્યાં સુધી જાય ને તમને દેખાય કેટલી દેખાય છે. હાલો આમ કઈક ઉભા રહીને હરખું દેખાડી. ચાલો દેખાતો જ નથી. ગાડી તો ગઈ હજી આગળ ઘણી લાઈટ આવી ગઈ એટલે નહીં દેખાય. હજી ગાડી જાય. હવે રોડ સીડી એટલું બધું આગો આવશે. હા તો પાછી એક ગાડી આવે છે. આખું પડી જાય. ગોપનાથ જાવ આવું તો પડે કઈ જાવ. કિમનાથ તો પૂરું થઈ ગયું છે. તો થઈ ગયા એટલે ગોપનાથ જાવ ખાલી કિમનાથ નો ઈકો એટલે ગોપનાથ જવાનું છે. અહીંથી અમે ગોકની ફોર વ્હીલ ની પકડ ગાડી પીડી છે. ત્યાંથી તમને રસ્તામાં અલગ છે ને માઇન્ડમાં ઓકે ને તો પાછો જો એક જ કૂતરો છે આજે. બાકી કૂતરા ગેંગ નથી અહીંયા છે. કાલે હતી એક જ કૂતરો હતા મિત્રો. બાકી 5 આજે એક જ છે. નીકળો આમ છે બે બીજા આવે છે. આમ તો અંધારો તો કાલે લાઈટ છે ને એટલે કાલનો બ્લોગ આપણે થોડોક આપણા કઈ નવીન જગ્યાએ બનાવો કે અંધારામાં કઈ દેખાતું મને એટલે અમારે એ રાખવો પડે. હવે ફ્લેશ લાઈટ હોય ને એટલે આમાં દેખાઈ જાય બધું કે પછી ક્યાં હાલો ને ક્યાં નહીં. બાકી એમ આમ મોબાઈલ રાખ્યો ને તો વ્યસન કઈ દેખાય. દિવસ હોય ને તો દિવસ તો દેખાય જ બધું પણ રાતના નો દેખાય. સમજી શકો. હવે આપણે આમ રોડ સાઈડ આમ રોડ ક્રોસ કરી ઓલી કાર ઓકે નહીં આ બધું થાય. હાલો તો ગાઈસ હર મહાદેવ આપણા સુઈ ગયા 9 વાગી ગયા છે ત્યારે પૂજા આપણા મંદિરે કોઈ નથી એટલે આપણે રાઉન્ડ મારી આવે. એકલા તો બાકી ભીડ હોય ને તો આપણે સેમ વ્લોગમાં આવી રીતના આમ નો કે આપણે આમ ઉતારી કે આમ નો કેમ કે બધા હોય કે નહીં તો પછી કેવો કઈ વ્લોગ નો ઉતરે. એવો વ્લોગ નો ઉતરે બધા તને નથી લેવો. મોઢું કાઢી નાખો મોઢું કાઢી નાખો તો હર મહાદેવ તો થાય છે. ડેટા કઈ છે ખરે આપણે મિનિમમ બ્લોગ કઈ મૂકે છે એટલે આપણે કાંઈ અહીંયા આવવું જ પડે. ડેલી નો બ્લોગ હોય કે અહીંયા તો પછી અહીંયા તો આવું જ થાય. પછી આપણે ન આવીએ ને હાલે તો મેં કીધું કાંઈ અહીંયા આવી જાય તો આમ તો 9 વાગી ગયા છે. મેં કીધું અહીંયા આવી જાય વ્લોગ ઉતાર નાખીએ
એટલે કાલે મૂકવા થઈ જાય તો પછી બીજું તો કાંઈ નહીં, તો પછી આપણે રહી ઘરે. ફાઇનલી આપણે 9 વાગવા આવી ગયા છે ને તો અહીંયા પ્રસાદી હતી. તો આપણે આવું હતું પણ આપણને ભાગમાં આ આવ્યું છે એટલે આપણે કાંઈ કીધું ન કઈ આપણને આપ્યું ને એ ધન્યવાદ. તો પછી આપણે રહીશ ડાયરેક્ટ હવે અહીંયા છે ને ઘરે. તો કઈ ફાઇનલી હું કહી દઉં એ આ દિવસની રિયાલિટી. કોઈ દિવસ તો કામ પર હતો એટલે બહુ વ્લોગ નથી ઉતાર્યો, તો પણ એક વખત ઉતાર્યો હતો તો કાંઈ ખાસ નથી બહુ આપણે. બાકી આપણો લોંગ વિડીયોમાં નથી આવતો પણ કાલે કદાચ આવે તો આવે. કાલે હું ઘરે છું એટલે કદાચ આવશે. કાલે હું ઘરે હોય કે નહીં એટલે પછી કંઈક ગામમાં રખડવા ગયો હોય, કાંઈ કોઈક જગ્યાએ બેસવા ગયો હોય, પછી કંઈક ગામમાં બગીચાવા ગયો હોય એટલે લોક તો આવશે. આમ તો એવું લાગે ને તો એવું કંઈક કરું. સવારમાં નહીં ધોઈને જવા 8:30 ગયો તો ગામમાં. એની પછી એમ કરું 2-3 વ્લોગ બનાવી નાખો કાલે બને તો ને કાંઈ. હા, આપણે ટ્રાય તો કરજો પૂરી. આપણે ઘણી વખત દીવના પછી આપણે રામના આખ્યાનની પણ આપણે પાઠ ઉત્સવ પછી એ લોકોએ બનાવ્યું હતું ત્યારે આપણે બનાવેલો હોય એનો 4-5 દિવસ બ્લોગ ઉતાર્યો એ આપણે મૂક્યો હતો. એવી રીતના આપણે ઘણાને આપણે એવી રીતના મૂકી જ છીએ 4-5 બ્લોગ. એટલે એવી રીતના કદાચ બનાવવાનું થાય ને તો આપણે બનાવશું. બાકી બીજું કંઈ તો નહીં. વિડીયો ઘણો લાંબો થઈ ગયો હોય છે એટલે બસ તમે લાઈક શેર કમેન્ટ કોઈ કરતા જ નથી. આજના વિડીયોમાં રહેવું તો 4 છે, કેટલા ફક્ત 4. તો બસ તમે લાઈક શેર કમેન્ટ કરો ને લાઈક તો 0 જ છો પછી લાઈક ઉપર તો આપણે 0 જ આવે એટલે કાંઈ બીજું તો ન કહીએ તો સમજી શકો છો. બાકી આ વિડીયો આપણે એન્ડ કરીશું. મળીએ છીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગીને તમે લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ગુડ બાય. લાઈક કરો સબસ્ક્રાઈબ તો કરો યાર, સબસ્ક્રાઈબ તો કરો. તમારો ભાઈ છે, સબસ્ક્રાઈબ કરો.